નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે જે વિષય સાથે આપણે ચર્ચા કરવાની છે તે કંઈક અલગ છે. કહેવાય છે કે 2030 ઓલિમ્પિકની મેજબાની યજમાની ગુજરાત કરશે. હાલ તે બાબતે ઘણી ખરી વાતચીતો વૈશ્વિક સ્તર ઉપર ચાલી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં સ્પોર્ટ્સનું શું યોગદાન છે, સ્પોર્ટ્સ હાલ કયા તબક્કે છે, ક્યાં સ્પોર્ટ્સમાં વધુ ને વધુ યુવાધન આવી રહ્યું છે, આ તમામ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. ત્યારે હાલ રાજકોટ મિરરના આંગણે કહી શકાય કે ગુજરાત હોકીના વાઇસ પ્રેસિડેન્ટ મહેશભાઈ દિવેચા હાજર છે. આપણે એમની સાથે સીધી વાતચીત કરીએ. મહેશભાઈ, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા છો. સર્વપ્રથમ પ્રશ્ન અમારે આપને પૂછવો છે કે ઓલિમ્પિકની જ્યારે વાત ચાલતી હોય ત્યારે રાજકોટ સૌરાષ્ટ્રનું શું યોગદાન હોઈ શકે? જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ જ્યારે આ ડિક્લેર કર્યું છે અને માનનીય હર્ષભાઈ સંઘવી કે 2030ની ઓલિમ્પિક રમત છે એ ગુજરાતમાં આપણે યોજીશું, પણ હાલના તબક્કામાં જોતાં જ્યારે ગુજરાત સરકાર છે એ પોતાના તમામ પ્રયત્નો ઉપર લાગી ગઈ છે, પણ અમુક બાજુ જોવા જતાં કે ઇન્ટિરિયર આપણે જોઈએ છીએ ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની બધી ગ્રાન્ટો ચાલુ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થાય છે, પણ જે તે સમયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ઊભા કરી દીધા હોવા છતાં પ્લેયરો આવતા નથી. એ શા માટે નથી આવતા એનું મનોમંથન સરકારે કરવું જરૂરી છે. કારણ કે હાલમાં તમે ગમે એટલું કરશો પણ આ વસ્તુ જ્યાં સુધી બાળકો ખેલાડીઓ જ્યાં સુધી મેદાન ઉપર નહીં આવે ત્યાં સુધી આ બધી વસ્તુ આપણા ગુજરાત માટે અશક્ય છે. મહેશભાઈ, આપે જે વાત કરી કે જ્યાં સુધી પ્લેયરો નહીં આવે ત્યાં સુધી આ સમગ્ર જે માળખું જે છે તેનું યોગ્ય સંચાલન કરવું મુશ્કેલ બને, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની વાત કરીએ તો ઘણા ખરા અદ્યતન ગ્રાઉન્ડ્સ બનાવી દેવામાં આવ્યા છે, નવા ઊભા થઈ રહ્યા છે, નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યા છે, છતાં યુવાઓ સ્પોર્ટ્સમાં ન આવતા હોય તેની પાછળનું શું કારણ આપ માનો છો? આપે જે કહ્યું એ મુજબ મહાનગરપાલિકાઓ છે, નગરપાલિકાઓ છે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરો જે ઊભા થઈ રહ્યા છે જી, અને હજી હાલમાં છે જે પહેલાંથી ઇન્ટરનેશનલ કક્ષાના, પણ જે અત્યારે જે કક્ષાના ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ છે ત્યાં પણ બાળકો હજી નથી આવતા. એનું ફક્ત ને ફક્ત રિઝલ્ટ એક જ છે કે જ્યાં સુધી વાલીઓ અને આપણી જે સ્કૂલો છે જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી બાળકો મેદાનો તરફ આવતા બંધ થયા છે. અને અત્યારે એક મીડિયા છે કે એ જોવા જઈએ ને તમે તો તમામ બાળકો મોબાઈલ તરફ વળ્યા છે કે પોતાનો મેક્સિમમ સમય એ મોબાઈલમાં આપે છે, અને એમાંથી એમને આપણે વાલીઓ અને શિક્ષણ જગતે વાળવા એના માટે મોટામાં મોટું અત્યારે આપણા માટે ચેલેન્જ છે. એ ચેલેન્જ આપણે બધાએ ભેગા થઈને સ્વીકારવાની છે. મહેશભાઈ, આપ તો ગુજરાત હોકીના વાઇસ પ્રેસિડેન્ટ છો. ભારતની કહી શકાય રાષ્ટ્રીય રમત પણ હોકી જ છે, પરંતુ હોકીમાં જે ગુજરાતનું અને ખાસ તો સૌરાષ્ટ્ર રાજકોટનું જે વર્ચસ્વ હોવું જોઈએ તે ક્યાંક ને ક્યાંક દેખાતું નથી. અથાગ મહેનત, અથાગ પ્રયત્નો પણ આપના ચાલી રહ્યા છે, છતાં જે સ્થિતિનું જે નિર્માણ થયું છે એની પાછળ શું કારણ? હાજી, આ તમારી બહુ સાચી વાત છે. મેં જ્યારે રમવાનું સ્ટાર્ટ કર્યું, હું આ વાત તમને કરું છું 85 આજુબાજુની, એ પહેલાં એક દસકો હતો સૌરાષ્ટ્રનો હોકીમાં, કે તમે કદાચ એક નામ સાંભળ્યું છે માણાવદર ગામનું, કે માણાવદર સ્ટેટ કહેવાતું ત્યારે. તે સમયમાં આપણા માણાવદર સ્ટેટમાંથી 2 ઓલિમ્પિયન રમ્યા છે જે બરાબર. એ સમયે હોકીનો એક દબદબો હતો સૌરાષ્ટ્રમાં, અને રાજકોટનો દબદબો જોઈએ તો મેં સાંભળ્યું ત્યાં મુજબ કહું કે ત્યારે અલગ અલગ ટીમો હતી. જાણે કે અત્યારે જેમ તમને ક્રિકેટમાં જોવા મળે છે કે ગવલીવાડ છે કે આ, તેમ ગવલીવાડ, સદર, એ બધાની હોકીની અલગ અલગ ટીમો હતી, અને એ મેચિસ બધા શાસ્ત્રી મેદાનોમાં થતા, અને ત્યારે પણ 5 પૈસા જેવી ટિકિટથી માણસો જોવા જતા હતા. પણ ધીરે ધીરે જે એસ્ટ્રોટર્ફ આવ્યું અને જે આખું માળખું તૂટતું ગયું, જ્યારે ફોરેન કન્ટ્રી એસ્ટ્રોટર્ફ લાવી, અને આપણે માટીમાં રમેલા છીએ, ફોરેન કન્ટ્રી એસ્ટ્રોટર્ફ લાવી, જેનાથી એ થયું કે આપણો ગરીબ દેશ કહેવાતો, અને એની કોસ્ટિંગ આપણે 4.5 કરોડ હતી. તો 4.5 કરોડ ભારત સરકાર માટે એ સમયે ખર્ચવા બહુ મોંઘા હતા, એટલે આપણું સ્તર ધીરે ધીરે ડાઉન થયું. અને ગુજરાતનું તમે જ્યારે વાત કરો છો ત્યારે કે ગુજરાતમાં હોકીનું પરફોર્મન્સ નથી, હું પણ માનું છું નથી. શા માટે નથી? તેના ઘણા રીઝન છે કે એસ્ટ્રોટર્ફ છે, સેકન્ડ છે સ્કૂલ, સેકન્ડ છે વાલી,
કારણ કે બધા એવું માને છે કે આ ડેન્જર ગેમ છે. હમ. ડેન્જર ગેમના કારણે બાળકો વળતા નથી, કારણ કે મગજમાં એવું ઠસાવી દેવામાં આવે છે કે લાગી જાય, આ થાય. તો આ બધી વસ્તુના ફેક્ટરો કામ કરે છે. પ્લસ વ્યાયામ શિક્ષકો, જ્યારે આપણે બધા ભણતા ત્યારે એક વ્યાયામ શિક્ષક હતો જે આપણને ગ્રાઉન્ડ તરફ વાળતા. બિલકુલ. અને હવે કોઈ એવા વ્યાયામ શિક્ષકો નથી રહ્યા કે જે ગ્રાઉન્ડ તરફ ધક્કો મારે. ફક્ત ને ફક્ત એજ્યુકેશન એજ્યુકેશન એજ્યુકેશન. મહેશભાઈ, આપણે તો હોકીની વાત કરી, પરંતુ અન્ય સ્પોર્ટ્સની વાત કરીએ, માત્ર ને માત્ર ક્રિકેટને જો થોડી વાર સાઈડ ઉપર મૂકીએ તો કોઈ પણ ઇન્ડોર ગેમ્સ લઈ લઈએ, બેડમિન્ટન, લોન ટેનિસ, બાસ્કેટબોલ, બરોબર, ટેબલ ટેનિસ, એમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ ક્યાંય જોવા મળતું નથી. 100%ની વાત છે. બરોબર. અન્ય તમે કોઈ આઉટડોર સ્પોર્ટ્સની વાત કરો, ચલો ફૂટબોલની વાત કરીએ, લોન ટેનિસની વાત કરીએ, તો એમાં પણ ક્યાંય ગુજરાતનું પ્રભુત્વ જોવા મળતું નથી. ગ્રાઉન્ડ માત્ર બનાવી દેવાથી શું આ તમામ પ્રશ્નોનું નિવારણ આવશે ખરા? કોઈ દિવસ નહીં આવે. આ જ્યારે અમારા મહાનગરપાલિકામાં એક મિટિંગ થઈ ગઈ કે ભાઈ, ત્યારે બધા કોચિસે એવું કીધું કે ભાઈ અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી દો, એક એથ્લેટિક વધારી દો, ફૂટબોલ વધારી દો. પણ મારું માનવું છે કે ગ્રાઉન્ડ વધારવાથી કોઈ તમને રિઝલ્ટ નહીં મળે. જે ગ્રાઉન્ડ છે યુટિલાઇઝ કરો અને બાળકોને મેક્સિમમ તમે લઈ આવો. અને આપે જે વાત કરી કે કેમ અત્યારે ગુજરાતમાં અધર ગેમ્સમાં પણ નથી, પણ બધાનું તમે એક નિચોડ જોશો ને તો ફક્ત ને ફક્ત સ્કૂલ અને વાલીઓ આવશે. કારણ કે જ્યાં સુધી અમે કોચિસ છીએ ત્યાં સુધી બાળકો નહીં પહોંચે, ત્યાં સુધી તમને રિઝલ્ટ નહીં મળે. અને એક પ્લેયર તૈયાર કરતાં તમારે 5 વર્ષ જાય છે, અને 5 વર્ષ આપવા એ બહુ અઘરી વસ્તુ છે. હા, બાળકોને સ્પોર્ટ્સ કરાવે છે તો વાલીઓ એવું સમજે છે કે ભાઈ આપણે સ્વિમિંગ કરાવી, ટેબલ ટેનિસ કરાવી, બેડમિન્ટન, કે અત્યારનું બાળક છે એ તડકાને એક્સેપ્ટ નથી કરી શકતું. એક્સેપ્ટ નથી કર્યું કારણ કે એમને તમે એ રીતનું ટ્રીટ કર્યું છે. બરાબર. જેથી કરીને એની હેલ્થ ઉપર પણ અસર કરે છે. આપણે અધર સ્ટેટ્સની વાત કરીએ, જેમ કે પંજાબ છે, હરિયાણા છે, યુપી છે, બિહાર છે, ઇવન સાઉથ ઓલ્સો, હવે ત્યાંથી પણ વિવિધ ગેમ્સમાં જે ખેલાડીઓ આવે છે, રાષ્ટ્રીય કક્ષાએ રમે છે, આંતરરાષ્ટ્રીય કક્ષા ઉપર જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ક્રિકેટને બાકાત કરીએ તો એક પણ સ્પોર્ટ્સમાં ગુજરાત આગળ નથી. તો ગુજરાત પાસે પૈસો છે, ગુજરાત પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ગુજરાતના મહાનગરોની વાત કરીએ તો ત્યાં મહાનગરપાલિકા પાસે એટલા બજેટ છે. આ વખતે પણ મ્યુનિસિપલ કમિશનરે કીધું કે જે પ્રવર્તમાન નાણાકીય વર્ષ છે એમાં સૌથી વધુ ને વધુ ખર્ચ સ્પોર્ટ્સ ઉપર કરવાનું, જે ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું છે, છતાં પણ કોઈ પ્લેયર ના આવે, ગ્રાઉન્ડની હાલત ખરાબ જોવા મળતી હોય. કોને આપ જવાબદાર ઠેરવો છો? ખાસ આપણે જે ક્રિકેટની વાત કરી, એટલે આઈ થિંક મને સાલ યાદ નથી, 1983 જ્યારે ફર્સ્ટ વર્લ્ડ કપ આપણે ક્રિકેટ કપિલ દેવના અંડરમાં જીતા હતા. એ સિવાય ક્રિકેટને આપણે જાણતા નહોતા. પણ સતત હેમરિંગ, તમે જો પેપર હોય, સોશિયલ મીડિયાસ હોય, બરાબર, એમાં હેમરિંગ સતત ક્રિકેટનું થાય છે. હું ઘણીવાર ન્યૂઝ વાંચતો હોઉં છું. લોન ટેનિસ, હવે લોન ટેનિસ લંડનમાં રમાય છે, એને ઇન્ડિયાને શું લેવા દેવા? તો શા માટે અધર ગેમ્સનું પણ હું મીડિયાને પણ ટકોર કરું છું કે નાનામાં નાની ટુર્નામેન્ટ હોય લોકલ લેવલે, ચાહે હોકી હોય, ફૂટબોલ હોય, એને બી હાઇલાઇટ કરો, જેથી કરી માણસો અમુક જાણતા જ નથી. બધાના હેમરિંગ છે ક્રિકેટના, આવી બધી રમતો, તો જેથી કરીને છે ને એ પણ આપણને એક પ્લસ પોઈન્ટ મળી શકે છે. ગુજરાત પાસે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કહેવાય કે ગેમ સિટી આખું ગુજરાત સરકાર બનાવવાનો પ્લાનિંગ કરી રહ્યું છે અમદાવાદ આસપાસના વિસ્તારોમાં, કારણ કે જ્યારે ઓલિમ્પિક રમાશે તો એ ગેમ સિટીમાં જ કરાશે. શું માનો છો, માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દેવાથી કે યજમાની કરી દેવાથી ગુજરાતનું જે સ્પોર્ટ્સ કલ્ચર છે એ ઊંચું આવશે કે? શક્ય જ નથી, શક્ય જ નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હું તમને કહું છું, કદાચ તમે ગમે તે લઈ આવો, પણ જ્યાં સુધી જે ચાઇનાનું તમને એક ઉદાહરણ આપું, જી, ચાઇનાના જે બાળકો છે ને એ વધીને 6 થી 7 મંથના થાય ને તેને પાણીમાં ફેંકી દે છે, સ્વિમિંગ પુલમાં. એ બાળકને તરતા નથી આવડતું, પણ એની મેળાઈ શીખે છે. એટલે બોર્ન ટુ, જાણે કે ઓલિમ્પિક છે, આપણે 2030ની વાત કરી છે, તો જે ઓલિમ્પિકની એ લોકો તૈયારી 2015થી કરી દીધી હોય છે કે નેક્સ્ટ 2030માં છે, એ બાળકને એને પાર્ટિસિપન્ટ 2030માં કરાવવો છે. તેનું ટોટલી આખું રિઝલ્ટ છે એ બધું એના ઉપર કોન્સન્ટ્રેટ કરે છે. જ્યારે પેલું નથી કહેતા કે લડવા જવું હોય ત્યારે તલવાર બહાર નીકળે છે, એ સ્થિતિ છે આપણી. અને એ સ્થિતિમાં તમે કોઈ પણ સ્પોર્ટ્સનું રિઝલ્ટ ના આપી શકો.
ગુજરાતના અન્ય મહાનગરોની વાત કરીએ જેમ કે અમદાવાદ, વડોદરા અને સુરત, એની સામે રાજકોટની કમ્પેરિઝન કરીએ, શું માનો છો? રાજકોટ કયા સ્થાન ઉપર જોવા મળે? રાજકોટમાં શું ચેલેન્જીસ છે? રાજકોટના 11 તાલુકા, બરોબર, તાલુકા સ્તર ઉપર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધેલો છે, પરંતુ હાલની વાસ્તવિક પરિસ્થિતિ શું? અધર આપણે ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો ગુડ લોકેશન ફોર રાજકોટ. કારણ કે એના માટે કે જે આપણું અત્યારે રેસ્કો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ને આખું, જી, જે આખા ગુજરાતમાં એક પણ સિટીમાં એવું નથી કે જ્યાં 99% ગેમ કવર જ થાય છે. આપણી પાસે સારામાં સારું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. એમાં ડેવલપમેન્ટ ફક્ત ને ફક્ત હું તો એમ જ કહું છું, કોઈના હસ્તગત વગર કોર્પોરેશને જ સંચાલન કરવું જોઈએ. બીજી ખામી આપણી એ છે કે અહીંયા કોઈ પણ રાજ્ય કક્ષાની કે રાષ્ટ્ર કક્ષાની ટુર્નામેન્ટ હોય તો એ લોકોને રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી. અને આ રહેવાની વ્યવસ્થા ફક્ત ને ફક્ત મહાનગરપાલિકાના હસ્તક હોય તો એક રમતનો વિકાસ થશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની સાથોસાથ પ્લેયર્સ માટેની હોસ્ટેલ બનાવવાનો પણ નિર્ણય લીધો છે, ઊભી પણ થઈ ગઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્પોર્ટ્સ હોસ્ટેલનો જે યોગ્ય યુટિલાઇઝેશન થવું જોઈએ નથી થતું, એવા એક નહીં અનેકવિધ આક્ષેપો થઈ રહ્યા છે. શું માનો છો આપ? 100% કે રમતગમતની આપણી હોસ્ટેલ અત્યારે ઊભી છે એક, પણ અત્યારે હાલમાં ટુર્નામેન્ટ માટે આપણે એ યુઝ કરી નથી શકતા ડ્યુ ટુ સ્ટેટ ગવર્મેન્ટના રૂલ મુજબ. પણ મારા મુજબ આ હોસ્ટેલ ફક્ત ને ફક્ત ટુર્નામેન્ટ માટે રિઝર્વ હોવી જોઈએ. જો ટુર્નામેન્ટ રાજકોટમાં થશે જ નહીં, આજે મારે હાલમાં જ હમણાં એક ટુર્નામેન્ટ છે સ્ટેટ કક્ષાની, તો મારા બાળકોને ક્યાં ઉતારો આપવો? હોલમાં આપું, કોઈ વાડીમાં આપું? અને સ્પોર્ટ્સમાં તમે ફેસિલિટી નહીં આપો બાળકોને તો પેરેન્ટ્સ એમ કહેશે આમાં મોકલવાની કોઈ જરૂર જ નથી. કારણ કે ગરીબ ઘરના છોકરા એફર્ટ નહીં કરી શકે હોટલ. જી, તો આ વસ્તુ બહુ મહત્ત્વનો મુદ્દો છે કે એના માટે તમારે નિર્ણય લેવો જરૂરી છે. મહેશભાઈ, રાજકોટની જો સ્પેશિયલી વાત કરીએ તો ડીજી કપ ક્રિકેટમાં રમાય છે, ડીજી કપ હોકીમાં રમાય છે. રાજકોટે એની મેજબાની કરી છે, બરોબર. આ વખતે પણ ડીજી કપ જે હોકીનો જે થયો એ એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ઉપર થયો. માત્ર હોકી ક્રિકેટ પૂરતું જ રાજકોટ સીમિત થઈ ગયું છે, શું માનો છો? કારણ કે ઘણી ખરી ગેમ્સ મેં આપને અગાઉ પણ પૂછ્યું, કહ્યું કે ઘણી ખરી એવી ગેમ્સ છે કે જેમાં જેમાં યુવાધન જે છે તે પોતાનું કરિયર પણ ડેવલપ કરી શકે, તો કેમ એ બધી ગેમને વિકસિત કરવામાં નથી? કોઈને ક્રિટિસાઇઝ કરવા નથી માગતો મારુતભાઈ, પણ મારો એક જ વસ્તુ છે કે જ્યારે ખેલ મહાકુંભ રમાય છે સરકારશ્રીનો, ત્યારે મને પણ દુઃખ થાય છે, મારી ગેમ છે એટલે, કે જે આટલા બધા ગુજરાતમાં અત્યારે હાલમાં જોઈએ તો 3 એસ્ટ્રોટર્ફ છે, એની બદલે એ ફાઇનલો છે એ ધૂળમાં રમાય છે. અને એક તરફ આપણે વિકાસની વાતો કરીએ છીએ તો જે બાળકો ધૂળ ઉપર રમે છે, જ્યારે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એસ્ટ્રોટર્ફ ઉપર રમવા માટે જવાનું છે તો એ રિઝલ્ટ કોઈ દી આપણને મળવાનું નથી. યુનિવર્સિટીના નવા ગ્રાઉન્ડ બન્યા, એ પણ ધૂળધમા હાલતમાં જોવા મળતા. કોઈ ટુર્નામેન્ટ થાય ત્યારે માની લો સાફ સફાઈ કરીને તમે રમવા આપી દો, બાકીના દિવસોમાં એની મરામત પણ ન થતી હોય, એની જાળવણી ન થતી હોય, તો આ જવાબદારી કોની? જવાબદારીમાં જાણે કે આ બાજુ મહાનગરપાલિકા છે, આ બાજુ સ્ટેટ ગવર્મેન્ટ છે, બરાબર, અને એક બાજુ આપણું ફેડરેશન હોય છે. ફેડરેશન એટલે હું જે ફેડરેશનની વાત કરું કે જે ઇન્ડિયા લેવલે માન્ય છે, તો ત્રણેય સાથે બેસી અને આ વસ્તુનું ટાઈપ કરવું પડે અને ત્રણેય એ દિશામાં પ્રયાસો કરવા પડે કે ભાઈ ગુજરાતને આપણે શું આપી શકીએ. અને એ વસ્તુ ત્રણેય જ્યારે ભેગા થશે, આમાં એકબીજાનો ઈગો ઘવાય છે ત્યારે આફ્ટરઓલ નુકસાની છે ને એ ખેલાડીઓને જ આવે છે. સરકાર ઘણી ખરી મહેશભાઈ ગ્રાન્ટ આપતી હોય છે, ગ્રાન્ટ ખરા અર્થમાં એનો યુઝ નથી થતો. એક સાઈડથી આપણે એમ કહીએ છીએ કે ભાઈ પ્લેયર્સ આવે, ખેલાડીઓ આવે, યંગસ્ટર્સ ગમે કોઈ પણ સ્પોર્ટ્સમાં, પછી હોકી હોય, ક્રિકેટ હોય, કોઈ પણ સ્પોર્ટ્સમાં આવે, બરોબર, પરંતુ પ્રોપર ટ્રેનિંગ નથી મળતી. એવું પણ કહેવાય છે કે પૂરતા કોચિસ નથી. તો આ બધી વિકટ પરિસ્થિતિમાં તમે રાજકોટ જિલ્લાને સ્પોર્ટ્સમાં કઈ રીતે અપલિફ્ટ કરશો? મારુતભાઈ, મારું એક જ કહેવું છે, જે લોકોની અમુક લોકોની માન્યતા એવી છે કે કોચ નથી, આ નથી, ઓલું નથી, બરાબર, પણ જે તે લેવલે જોઈ, જાણે કે મેં રાજપરા ગામ કહેવાય આપણું અહીંયા બાજુમાં જ આવે, ત્યાં પણ મેં કોચિંગ કરેલું છું, અહીંથી મોરબી સુધી પણ કરેલું છે. એવું નથી કે એક સિનિયર છોકરો, જ્યારે હું તમને વાત કરું 1990 જ્યારે
આઈ થિંક જયરાજસિંહ સરવૈયા કરીને આપણા સચિવ હતા, તેને એક બહુ મસ્ત સ્કીમ આપી હતી કે ભાઈ હું નેશનલ રમ્યો છું એટલે મને ખબર છે કે હું બેઝિક શીખવાડીશ, તો કે આવા નેશનલ પ્લેયર છે એને રાજકોટમાં રાખો, રાજકોટવાળાને જ એને પર મંથ 3,000 આપો સ્કૂલમાં, એનું કામ શીખવાડવાનું, હોકી, ફૂટબોલ જે કાંઈ હોય, એ રીતે એની આવક બી થશે પ્લસ ડેવલપમેન્ટ બી થશે. આવી જે સ્કીમો છે એ લઈ આવો, જેથી કરીને છે ને એક કોચને ઉત્સાહ મળે પ્લસ ખેલાડીઓને બેઝિક નોલેજ મળે કે ભાઈ આજે કોર્પોરેશન સ્કૂલ છે સપોઝ, એ બાળકોને ખબર જ નથી કે સ્પોર્ટ્સ શું કહેવાય, એને કબડ્ડી ખોખોય નથી ખબર, અને એવા બાળકોમાંથી જ આપણને ટેલેન્ટ મળશે, તો એ આપણે કરવું જરૂરી છે. મહેશભાઈ, તમે વાત અગાઉ જે મેં પ્રશ્નમાં તમે એક એવું પણ કહ્યું કે ભાઈ શાળાઓમાં જે સ્પોર્ટ્સ રમાડવામાં આવતું હોય છે બાળકોને, બરોબર, એમાં વધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવે, પરંતુ મારો આપને સીધો જ પ્રશ્ન છે, કોઈ પણ શાળા હોય, પછી સરકારી શાળા હોય, ગ્રાન્ટીન એડ હોય કે ગવર્મેન્ટ શાળા હોય, બરોબર, એમાં જે વિદ્યાર્થીઓને જે સ્પોર્ટ્સનું જ્ઞાન આપવામાં આવતું હોય છે એ તો બહુ લિમિટેડ છે, કારણ કે એને એક એપિસોડ, એક જે કહેવાય કે એને પીરિયડ પૂરો કરવાનો હોય એ પ્રમાણમાં એને એ લોકોને શીખવાડવામાં આવતું હોય, એમાં પણ કોઈ પ્રોપર સ્પોર્ટ્સ ટીચર ધ્યાન ન દેતું હોય, એક બાળક આમ રમતો હોય, બીજા 2 બાળકો આમ રમતા હોય, તો એ શું સ્પોર્ટ્સમાં આગળ વધવાના છે? અને એક તરફ આપણે જ બધા છીએ, જેમ કે આપના બધા જે ધારો કે આપ હોકી સાથે જોડાયેલા છો, અન્ય કોઈ કોચિસ છે, બીજા બધા કોચિસ છે, અને જે તંત્ર છે એ મોટી મોટી વાતો કરે કે ભાઈ હવે આપણે સ્પોર્ટ્સમાં આગળ વધવું છે, રાજકોટને એક અલગ લેવલ આમાંથી ક્યાંથી જાય? કારણ કે શાળાઓમાં જ જો પ્રોપર પ્રશિક્ષણ આપવામાં ન આવતું હોય તો એ બાળક ક્યાંથી રુચિ કેળવવાનો છે? શું માનો છો આપ? આપણે જેમ કીધું એમ શાળામાં અમે એવું ઈચ્છા નથી રાખતા કે ભાઈ તમે ત્યાંને પ્રોપર કોચિંગ અપાવો, તમે કોચ રાખો, પણ એટલીસ્ટ રાજકોટ મહાનગરપાલિકાના જે ગ્રાઉન્ડો છે તમે ત્યાં મોકલો, જેથી કરીને આપની બી ટીમ બનશે, એમાંથી એકાદું ટેલેન્ટ નીકળશે. એવી રાજકોટની તમે હજારો શાળા હશે, ખાનગી શાળા હોય જી, કે આપણે સ્ટેટ ગવર્મેન્ટની હોય, પણ ત્યાંથી બાળકોનો ફ્લો નહીં આવે ને. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાએ આટલી બધી સુવિધા ઉપલબ્ધ કરી છે તો બાળકો કેમ નથી આવતા? મવડીમાં મોટું સંકુલ ઊભું કર્યું હા. છે, તોય ઘણી સ્પોર્ટ્સમાં એવું છે કે ત્યાં એન્ટ્રી પણ નથી થતી. નથી થતી, 100%ની વાત બરોબર, છે તમારી. તમારે એકવાર ને અનેક વખત જાહેરાતો આપવી પડે છે કે ભાઈ આ સ્લોટ્સ, બેડમિન્ટનના પણ સ્લોટ્સ ખાલી છે, તમે- આગળ, તો પણ નથી આવતા. આટલી સારી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ન જે આવે તો શું કારણ? એ સૌથી મોટો તમે ચિંતાનો જે વિષય નથી કીધું ને એ માનતો? પ્રશ્ન કે આ ભાગ આવશે હવે સરકારનો. સરકારશ્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને જે કરવું હતું એ કરી દીધું છે, પણ હવે સરકારને મારી એક અપીલ છે કે તમે સ્કૂલોમાં ટકોર કરો કે ભાઈ સ્પોર્ટ્સ જરૂરી છે, અને સ્પોર્ટ્સ માટે તમારે 2 કલાક ફાળવવી પડશે. એના તમામ પ્રયત્નો સરકારે અને બધાએ સાથે મળીને કરવા પડશે. બીજું, છેલ્લા મારા અમુક 2 થી 3 પ્રશ્નો આપણે મહેશભાઈ પૂછવાના છે. રાજકોટ જિલ્લામાં કોચિસની શું સંખ્યા છે? પૂરતા કોચિસ છે કોઈ પણ રમતની વાત કરીએ તો? હાલમાં જોઈએ, જે હું જાણું છું એ મુજબ, કે રેસકોર્સ સંકુલ આજુબાજુ જોઈએ તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ તો લોન ટેનિસ ઓલરેડી ચાલુ છે, બાસ્કેટબોલ ચાલુ છે, આપણું ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન બી ચાલુ છે, એથ્લેટિક બી ચાલુ, હોકી બી ચાલુ, ફૂટબોલ બી ચાલુ. નવું કોમ્પ્લેક્સ છે ત્યાં બી મને એવા ન્યૂઝ મળ્યા કે ત્યાં બી કોચિંગ ચાલુ થઈ ગયું છે, અને આપણું જે એસએજીનું કોમ્પ્લેક્સ છે ત્યાં બી ચાલુ જ છે. હું એવું નથી માનતો કે કોચિસ અત્યારે જે કહેવાય ને એ રાજકોટમાં ચાહે ફેડરેશન હોય કે ચાહે એસએજી હોય, એના કોચિસ સીમિત છે, એના કોચિસ સીમિત છે, અને એથી કોઈ પ્રોબ્લેમ નથી. મહેશભાઈ, જનરલી આપને પૂછું છું, આપ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છો. મહાનગરપાલિકા હસ્તકનું જે ક્રિકેટ ગ્રાઉન્ડ જે છે, હાજી. માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ, બરોબર, સ્ટેન્ડિંગ કમિટીમાં, જનરલ બોર્ડમાં અનેક વખત તો દરખાસ્ત થઈ નવું બનાવવામાં આવશે, નવી ગ્રાસ નાખવામાં આવશે, ચલો હાલ પવેલિયનનું કામ ચાલુ છે, પરંતુ સાથોસાથ એ ગ્રાઉન્ડને હવે અન્ય પર્પસ માટે ઉપયોગમાં આપવા માટેની જે વાત થઈ, એનો ઉપયોગ પણ થયો, નવરાત્રિમાં પણ એનો ઉપયોગ થયો. ખરા અર્થમાં શું માનો છો? આ વાત કેટલી વ્યાજબી છે? આના કરતાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન થઈ શકે? મારું તો એવું માનવું છે કે રાજકોટ એવું આપણે એમ કહીએ ને કે સૌરાષ્ટ્રનું હબ, હું તો હવે સૌરાષ્ટ્રનું કરતો ગુજરાતનું, કે અહીંયા એટલા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, એટલી બધી કંપનીઓ છે, એવું લાગે ને તો પીપીપી ધોરણે આપણે એ લોકોને, જાણે કે ક્રિકેટ છે, હોકી છે, ફૂટબોલમાં, એવું કોઈ નથી કહેતો, એ ગ્રાઉન્ડ સોંપી દેવાય કે ભાઈ તમે મેન્ટેનન્સ કરો, જેથી કરીને ગ્રાઉન્ડના જે પર્પસ છે ને એ સચવાય.
જેથી કરીને ખેલાડીઓને સારા ગ્રાઉન્ડ મળશે. અને ક્રિકેટની વાત કરીએ તો આપણી વાત યોગ્ય છે કે આપણે જે બીજા પર્પઝ માટે જ્યારે કરીએ છીએ ત્યારે સ્પોર્ટ્સના ગ્રાઉન્ડો છે એ ના યુઝ કરાય, જેમાં ખેલાડીઓની લાગણી દુભાય છે પણ કહી નથી શકતા. લાગણી દુભાય છે પણ કહી નથી શકતા. તો ક્રિકેટ બી ગેમ છે, એવું આપણે એને નિગ્લેક્ટ નથી કરતા, પણ એ બી સારું રમવાવું જોઈએ, પ્રોપર રમાવવું જોઈએ. ટેનિસ તો ગમે ત્યાં રમી શકીએ, પણ પ્રોપર ક્રિકેટ છે એ મહાનગરપાલિકાએ પોતાની એકેડમી કરીને કરવું જોઈએ. કે ચાલો મહાનગરપાલિકાએ પોતાની એકેડમી ચાલુ કરી, પોતે કોચ રાખ્યા અને એને ડેવલપ કરો. શા માટે તૈયાર ના થાય ખેલાડીઓ? થાય, 100% થાય, બધા ગ્રાઉન્ડમાં થાય. આ એક જરૂરી છે. મહેશભાઈ, મારો અંતિમ પ્રશ્ન આપને, 2030ને ધ્યાને લઈને રાજકોટમાંથી કેવી ભાગીદારી જોવા મળશે? શું માનો છો કે 2030માં રાજકોટ પણ પ્રતિનિધિત્વ કરશે, અને કરશે તો સક્ષમ પ્રતિનિધિત્વ હશે કે કરવા ખાતર હશે? પ્રતિનિધિત્વ કરવું ને તો એ બહુ અઘરી વસ્તુ છે ઓલિમ્પિકમાં, કારણ કે એને ઘણા તબક્કા ત્યાંથી પાસ કરવો પડશે, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ. જ્યારે નેશનલમાં મેડલ આવશે અથવા નેશનલમાં એનો ટાઈમિંગ આવશે જે તે ગેમનો કે જે રેકોર્ડ હશે ઓલિમ્પિકને લગતો, ત્યારે એ પાર્ટિસિપેટ ઓલિમ્પિકમાં કરી શકે. અત્યારે મારા મુજબ હું જોવા જાઉં ને તો એક સ્વિમિંગ છે અને એક એથ્લેટિક, કે બેમાં મહેનત કરીએ ને ઓકે, તો આપણે એમાં કદાચ આપણે આવી શકીએ. અંતિમ પ્રશ્ન, શું અપીલ કરશો ખાસ તો તંત્રને અને યુવાધનને કે જેઓ વધુને વધુ સ્પોર્ટ્સ તરફ આગળ વધે? પહેલાં તો યુવા લોકોને એટલું કહું છું કે હાલમાં આપ બી મીડિયા સાથે સતત જોડાયેલા હોય છો, કે અત્યારે હાલમાં આપણે પરિસ્થિતિ જોઈએ છે કે 30 વર્ષના યુવાનને એટેક આવી જાય છે. શા માટે? કારણ કે એ રમતના મેદાનોથી દૂર છે, રમતના મેદાનોથી દૂર છે. બીજી વસ્તુ કે અત્યારે રાજકોટ સિટી કે અમદાવાદ જેવું બરોબર ટોટલી કોન્ક્રીટ થઈ ગયું. કોન્ક્રીટ કહેવાય ને આપણે, જી, જ્યારે તમે માટીમાં રહેમાં હુંય માટીમાં રહેવું, એને માટીની સુગંધ લીધી નથી કોઈ દિવસ. જે ફીલ થવું જોઈએ એવું એ લોકો ફીલ નથી કરી શકતા. અને તંત્રને આપણે કહેવા માગીએ તો તંત્રએ સ્કૂલોને જગાડવી પડશે. તંત્રએ એનું કામ કરી દીધું છે, મહાનગરપાલિકાએ તમને મેદાનો આપી દીધા છે, પણ જ્યાં સુધી વાલીઓ અને શિક્ષકો અને સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ નહીં જાગે ને ત્યાં સુધી ગુજરાતનું રિઝલ્ટ હું નથી માનતો આવે. મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપનો કિંમતી સમય ફાળવીને અમારા આંગણે આપ પધાર્યા. આપનો આભાર. થેન્ક યુ. મિત્રો, મહેશભાઈનું જે વાત જે છે, જે નિષ્કર્ષ અંતે જે આવ્યો એ જ છે કે કોઈ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે સ્થાપિત કરી દો, મોટા અદ્યતન ગ્રાઉન્ડો બનાવી આપો, તે સીમિત નથી. વાલીઓએ, શિક્ષકોએ અને શાળા સંચાલકોએ ખાસ યુવાઓને, વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ પ્રત્યે સજાગ કરવા જ પડશે. જો એ થશે તો જ રાજકોટ અને રાજકોટ જિલ્લાનું જે સ્પોર્ટ્સ ક્ષેત્રે જે યોગદાન છે તેમાં સુધારો આવી શકશે. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે ફરી આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.